હેલો મિત્રો, જય સ્વામિનારાયણ. આજે બીજો દિવસ અને બીજા દિવસે પણ જો સૌરાષ્ટ્ર જવા માટેની બસોની લાઈન તમે જોઈ શકો મિત્રો. ઠેઠ લગી લાઈન જો આપણે બે સાઈડ એટલી લાઈનો છે આજે પણ. અને આજે ઘણી ખરી તો અહીંથી બસો વહી ગઈ છે આપણી. અહીંથી આખી લાઈન વહી ગઈ અને આ સામેની સાઈડે જો આ બધી બસો પડી જ છે એ સ્ટોક. અને અહીંયા સાંજે ઘણી બસો ઉપડવાની છે. અને આજ સવારે તો લગભગ પાછી બીજી બસો પણ મુકાઈ જશે. હવે પાછી જો અહીંથી જોવો ને તમે તો અહીંથી પાછી એક લાઈન થઈ જાય છે. આ સાઈડ તો બધી બસો પડી જ છે, અહીંથી તો પાછી આ લાઈન થઈ ગઈ. આ બધી હાલો ભેરું સૌરાષ્ટ્ર, હાલો ભેરું ગામડે, મારે જાવું છે ગામડે. એટલા માટે જ આપણા સરકારે આપણા માટે મૂકી દીધી છે સરકારી બસો. એટલે જાવું છે એટલે જાવું છે. જો ડ્રાઈવર કંડક્ટર ને બધે તો અત્યારે હોઈ ગયા છે, કેમ કે અત્યારે એક પણ બસ ઉપાડવાની નહીં હોય ને, મસ્ત આરામ કરે છે. અને હવાનો વિડીયો મેં મૂક્યો એમાં તો જોયું ગયા તો બધા ક્લીનર ને ડ્રાઈવર ને બધા બસો ઉપર સુઈ ગયા હતા. એટલો બધો બસો નો સ્ટોક. સામેની સાઈડ ડબલ થર એટલી બસો મુકાઈ ગઈ છે. એટલે કાલ ને પ્રોમદી એટલે કાલ નો દિવસ સહેલો છે. કાલે બધી બસો ને જો પ્રાઇવેટ પણ અત્યારે છે. આખા બધા જો સાહેબ હોય બધા ડ્રાઈવર ની એની એન્ટ્રી થાય છે. એન્ટ્રી ઉપરથી ત્યાર પછી અહીંથી ઉપડવાની. આ બધી જો આ સ્ટોક આ બે રોડ ઉપર હો જોઈ શકો. આપણે આ દુખ્યા નો દરબાર, અહીંયા મામાદેવ નું મંદિર છે ને આ ત્યાં છે. આ બધી લાઈનો અત્યારે પેલા રિંગ રોડ ઉપર હતી ને હવે બધી અહીંયા લઈ લીધી છે મામાદેવ ના મંદિર પાસે. ત્યાં લાઈનો અહીંયા ચાલુ જ છે. એ આખો થપ્પા ને થપ્પા મારી દીધા છે, મારી દીધા છે ને. પણ જો હવે જવું જ છે એટલે જવું જ છે આપણે ગામડે. ઉગી તો જવું જ છે. 2 દિવસ છે આપણે આડા. એટલે કાલે બેસી દો ને પ્રોમથી આપણે સીધા ગામડે ઉગી જ જવાનું છે. ગામડે તો જવું જ પડે ભાઈ. દિવાળી આવે ને એટલે ગામડે જવું જ પડે આપણે, બરોબર ને મિત્રો? તો ચાલો મિત્રો, આવજો.